ઓય આ બાડા આંધળો છો દેખાતો નથી? આ ભાઈ હા બોલ ને. ઓલો મને ગાળ્યું દેશે. તો હું શું કરું? હવે એને હું કે ઈ ગધેડીનો મારો હું કરી લેતો? આ ભાઈ હું છે પણ એસપી સાહેબ તમે આજ કેમ આદા ડ્રેસમાં? હું કેતો તો તું? આ ભાઈ ઓલો તમને ગાળ્યું દેશે. હે મને ગાયલું દેસ તું? આ મૂંગાને હેરાન કરે. અલમ હાલે હાલે બેટા. ના ના પપ્પા મારું પેટ ભરાઈ ગયું. હાલે હાલે મંદી હાલ મંદી બિસ્કિટ ખાઈ લેવો. બહુ દેવ મંદી બેટા સવાનું તો ખા. પપ્પા કેટલું ખાવું મારું પેટ ફૂટી જાય. લે ને ખા ને મંદી. और अभी तो रुको. પપ્પા હા બોલ ને. મારી મમ્મીને જોન ધોઈ દે. બહાર ગઈ છે બકાલું લેવા. તો તમે ધોઈ દો. હવે તું નાનો નથી હાથે ધોઈ લે. ધોવાની વેટ નોટ ભરાને ખવડાવતા ન આવો. मैं क्यों तुझसे झूठ बोलूंगा मेरे भाई? पूरे क्लास में 50 जने हैं, उस 50 जने में से सिर्फ तेरी पास पेंसिल मांगी, उसका मतलब समझा? उसको तेरे साथ विवाह रचाना है, शादी करनी है, मैरिज करना है। सच में फाइनल। આ બાપા હવે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. હું છોકરી ભગાડીને લઈ આવ્યો. બુદ્ધિ વગર ના આ તું હું કરીને આવ્યો? તે તો મારું નાક કપાયું. આમાં સમાજમાં મારી આબરૂ હું. ઈ તો બધું ઠીક પણ છોકરીની માં આપણા વિશે હું વિચારતી છે? એ બાપા તમે ઈ ઉપાધિ કરો માં. और अभी तो रुको. આ હું એની માને હારે લઈ આવ્યો છું. बढ़िया अभी तू किधर जा रहा है? सिनेमा रोड के। एक्सक्यूज मी, अरे मुझे कोई नहीं बुला। हाँ आपको ही। चल मैं निकलता हूँ। क्या प्लीज आप मुझे सिनेमा रोड तक ड्रॉप कर दोगे? अरे मैं वहाँ नहीं जा रहा हूँ, मैं उधर। अरे तू उसी तरफ जा रहा है तो झूठ क्यों बोल रहा है? अरे आप उस तरफ जा रहे हो तो प्लीज मुझे ड्रॉप कर दो ना, मुझे लेट हो रहा है प्लीज। आपका नाम क्या है? हमारे चैनल ने लाइक करना सब्सक्राइब कर जो मम्मी ने मना किया है अनजान लोगों से बात करने का। आवश्य तो जोता रहे जो उतर जाओ मिस, आ गया आपका स्टेशन। उतर गए आप? लगता है उतर गए शायद। तो उतर गए हो ना? फाइनल। ओए અહીં આવ. લેસન થઈ ગયું? હા થઈ ગયું. હું આમ ને પછી થઈ ગયું. સીધી રીતે નથી કહેવાતું. આ તો પછી હું હતી હકીકત. ઈ કયો ને? હકીકતમાં તો એવું હતું. ગાંધીજીના બાપુનું નામ શું હતું? હાલ કે. જયંતી. એક કરમચંદ ગાંધી હતું. પણ કેલેન્ડરમાં તો ગાંધી જયંતી લઈ ગઈ. એમાં મારો હું વાંક? આ તને શું થયું ચિરાગ પગમાં? હું અહીંયા ઓલું પોસ્ટર માર્યું ને એ વાંચી લે. 120 ની સ્પીડે હું જાતો તો પંખા વગરની સાયકલ લઈને. ત્યાં રોડ ઉપર આડું પડ્યું, કાળું ખવર્યું કૂતરું. પછી થાંભલે ગાડી ભટકાણી અને પગ ભાંગી ગયો. આવું તારે લખવાની શું જરૂર હતી? તો અહીંયા બીજું પોસ્ટર માર્યું એ વાંચી લે. આખો દિવસમાં 50 લોકો ખબર પૂછવા આવે છે. બધાને કઈને પગ કરતા મોઢું અને માથું બેય દુખે છે. આ તો હું ભણેલી હું એટલે મને વાંચતા આવડે છે. મને વાંચતા ન આવડતું હોત તો એ લોકો માટે પણ આપણે વ્યવસ્થા કરેલી છે. 120 ની સ્પીડે જતો તો પછી થાંભલામાં ભટકાણું અને પગ ભાંગી ગયો. ઈ તો જેને પીડા થતી હોય એને ખબર પડે. હાલો મોઢું ઓનીકોર કરી નાખો. આ બાજુ જોતા નહીં. દુકાન ઘરની હે કે ભાડે ભાઈ? ભાડે છે ભાઈ. તો ઘરની કેમ નથી લીધી? એ તમારે શું પંચાયત કરવાની ભાઈ? દુકાનમાં કેટલા કારીગર રાખ્યા? અમે બે જ છે ભાઈ. તમે કેટલા ભાઈ હો? અમે બે ભાઈઓ હે. કોના લગ્ન થયા હે? મારા એકના થઈ ગયા હે. તો બીજાના કેમ નથી થયા? એ તમારે શું પંચાયત કરવાની હોય? ચા ક્યારે મંગાવશો? આ પેલા મારું કામ પતવા દો પછી ચા મંગાવી લઈ. તમે જમીન તો આવ્યા હો ને? ના બાકી છે હજી. ગ્રાહક જોવો ને. તમારું નામ શું? હવે મારું નામ જાણી તમારે શું કામ છે? મોઢું આમ કરી નાખો ને પતરી કરી જાય ગાલમાં. એક વાત કહું ભાઈ? ના ભાઈ નથી કેવી. મારે તમારી દાઢી નથી કરવી. તમે જાઓ અહીંથી. હાલો. એમ કમાઈ લીધું લાગે છે. હા તો લાવો ને થોડા પૂછી ના. એલા ભાઈ તું અહીંથી જા ને. શટર ભરતો જાવ કે તમે પાડી લો? એ હું પાડી લઈશ. જા. કેટલાક છે આવા નવા? मेरे साथ अन्याय हुआ है।